नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुं प्रचोदयात्। श्री द्वारिकाधीश की जय। श्री बद्रीनाथ भगवान की जय। आज આપણે ફરી એકવાર પદ્મપુરાણ અંતર્ગત અધિક માસ પુરુષોત્તમ માસની અપરા એકાદશીની કથા અને એના મહિમાની ચર્ચા કરીશું. પદ્મપુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજનો સંવાદ છે, જેમાં પ્રવેશ કરી આજની કથાને આગળ વધારીએ. તો એક દિવસ યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી નમસ્કાર કરી પુરુષોત્તમ માસની પરમા એકાદશી વિશે પ્રશ્ન કર્યો. પૂછ્યું કે હે ભગવાન, આપના મુખેથી મને પરમા એકાદશીનું મહાત્મ્ય કહો. ભગવાન કહે છે કે હે રાજન, પુરુષોત્તમ માસની પરમા એકાદશીનું પુણ્ય અક્ષય છે, જે મહાપાપમાંથી મુક્ત કરી પુણ્ય આપી વૈકુંઠની પ્રાપ્તિ કરાવનારું છે, જેના પુણ્યથી દરિદ્રતાનો નાશ થાય છે અને જે વ્યક્તિ ધનવાન બને છે. હે રાજન, પરમા એકાદશીના વ્રતના પ્રભાવથી કુબેરજીને કુબેર પદની એટલે કે ધનાધ્યક્ષની પદવી પ્રાપ્ત થઈ છે. દ્રષ્ટાંત આપ્યું છે કે પૂર્વ સમયની વાત છે. કામપિલ્ય નગરમાં એક સુમેધા નામથી ધર્માત્મા બ્રાહ્મણ રહેતા હતા. તેની સ્ત્રી પતિવ્રતા અને ધાર્મિક છે. પૂર્વ જન્મના પાપના કારણે તે બ્રાહ્મણ દંપતી દરિદ્રતાથી પીડાતા હતા. બધું હતું પણ ધનવાન નહોતા. જ્ઞાનવાન છે, ધનવાન નથી. એક દિવસ બ્રાહ્મણે તેની પત્નીને કહ્યું કે હે પ્રિય, હું ધન કમાવા માટે પરદેશ જાઉં. અહીંયા તો કઈ મારી પાસે ધન છે નહીં. પરદેશ જઈશ તો કઈક બે પૈસા ભેગા થશે. તો તેની પત્નીએ કહ્યું કે હે પ્રાણનાથ, આપણા ભાગ્યમાં ધન હશે તો અહીંયા પણ પ્રાપ્ત થશે, પરદેશમાં જ પ્રાપ્ત થશે એવું નથી. અને જો કિસ્મતમાં નહીં હોય તો પરદેશમાં પણ નહીં મળે. સુમેધાએ બ્રાહ્મણે કહ્યું કે સારું. પત્નીની વાત સાંભળી સુમેધા બ્રાહ્મણ ત્યાં જ રહ્યો, પરદેશ ના ગયો. થોડા દિવસ ગયા છે. સુમેધા બ્રાહ્મણને ત્યાં કૌંડિન્ય મુનિ પધાર્યા છે. બ્રાહ્મણ દંપતીએ કૌંડિન્ય મુનિનું સ્વાગત કર્યું, નમસ્કાર કરી આસન આપ્યું, પગ પ્રક્ષાલન કર્યું, ભોજન કરાવ્યું. પછી પતિવ્રતા પત્ની સુમેધાની બોલી છે કે હે ઋષિ, આપ તો ત્રિકાળજ્ઞાની છો, અમારી દરિદ્રતાને દૂર કરો. એ દૂર થાય એવા કોઈ ઉપાય હોય તો એ જણાવો. વાત સાંભળી કૌંડિન્ય મુનિ કહે છે કે હે બ્રાહ્મણ દંપતી, આપ અધિક માસની પરમા એકાદશીનું વ્રત વિધિવત રીતે કરો. વિધિવત રીતે અર્થાત 10મીના દિવસે એક ટાઈમ કરી એકાદશીના દિવસે ઉપવાસ કરો. એકાદશીને દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી ભગવાન શ્રી વિષ્ણુની, શ્રી હરિ વિષ્ણુની 16 ઉપચારે પૂજા કરો. પૂજા કરી અને પછી આખો દિવસ યથાશક્તિ ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રથી જપ કરો, કથા શ્રવણ કરો, ભજન કીર્તન અને ભગવાનની સામે નૃત્ય કરી રાત્રિ જાગરણ કરો. દ્વાદશીના દિવસે ભગવાનની ફરીથી પંચ ઉપચારે પૂજા કરવી. સવારમાં પૂજન કરી ભગવાનને અન્ન ધરાવી પારણ કરવું જોઈએ. આમ વિધિવત રીતે પરમા એકાદશીનું વ્રત કરવાથી હે બ્રાહ્મણ દંપતી, તમારી દરિદ્રતા જશે અને ધનની પ્રાપ્તિ થશે. આ વ્રતના પ્રભાવથી શિવજીએ કુબેરજીને ધનાધ્યક્ષ બનાવ્યા હતા.
આ વ્રતના પ્રભાવથી સત્યવદી રાજા હરિચંદ્રને પુનઃ રાજ્યની પ્રાપ્તિ થઈ હતી. કૌંડિન્ય મુનિના કથન અનુસાર સુમેધા બ્રાહ્મણ અને તેની પત્નીએ સાથે મળી દશમીથી ચાલુ કરી એકાદશીથી ચાલુ કરી 5 દિવસ સુધી, એટલે કે અમાસ સુધી પરમા એકાદશીનું વ્રત કર્યું. 5 દિવસ સુધી ઉપવાસ કર્યો. 5 દિવસ સુધી ભગવાનની પૂજા કરી, કથા શ્રવણ કરી. તો એના પ્રભાવથી તે સુમેધા બ્રાહ્મણને રાજા દ્વારા એક ગામની પ્રાપ્તિ થઈ અને એની સાથે અનેક ગણા ધનની પ્રાપ્તિ થઈ છે. તે ધનવાન થયા. ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર, જે મનુષ્ય પરમા એકાદશીનું વ્રત કરે છે તેની દરિદ્રતા દૂર થાય છે અને સાંભળનારને સહસ્ત્ર યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. અને સાથે જ જે આ વ્રત કરે છે તેના બધા પાપોની મુક્તિ થાય છે, પુણ્યનો ઉદય થાય છે અને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. સાંભળનારને સહસ્ત્ર યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આમ કહી ભગવાન શ્રી કૃષ્ણે પોતાની વાણીને વિરામ આપ્યો. આપણે પણ ભગવાનના નામ સ્મરણ સાથે, ભગવાનની જય જયકાર સાથે આજની કથાને વિરામ આપીએ. શ્રી દ્વારિકાધીશ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. ઓમ